દોસ્તો ક્યાં સુધી આપણે સહન કરશું? કેટલું સહન કરશું? ખરાબ રોડ હોય સહન કરી લે, ટ્રાફિક જામ માણસ સહન કરી લે, પાર્કિંગ નો હોય સહન કરી લે, પોલીસ FIR નો લખે સહન કરી લે, શાળાના ઠેકાણા નહીં સહન કરી લે, દવાખાના ઠેકાણા નહીં સહન કરી લે, મોંઘવારી સહન કરી લે, કોર્પોરેશન વાળો આવીને 5-25 હજારનો તોડ કરી જાય સહન કરી લે, GST વાળો આવીને મજા આવે એટલો તોડ કરી જાય સહન કરી લે, પોલીસ વાળા એની રીતે તોડ કરી જાય સહન કરી લે. આપણી સોસાયટીમાં આપણી જ સોસાયટીના એક સભ્યએ સહેજ બાઇક આપણી જગ્યામાં પાર્ક કરી હોય તો કોઈ સહન નથી કરતું. આય કામ મૂક્યું, હવા કાઢ નાખવા સુધીની વાત આવી જાય છે. હવા તો ભાજપ વાળાની કાઢો ને તો બધું સીધું થાય એમ છે. હવે આટલું આપણે સહન હું કામ કરી લઈએ છીએ? હું કામ આટલું સહન કરીએ છીએ? અમથા તો આપણે પાર્કિંગમાં ગાડી સહન નથી કરતા. ગોપાલભાઈ ઇટાલિયાને B510 નંબરનું પાર્કિંગ ફાળ્યું હોય અને એમાં C809 વાળો પાર્ક કરી જાય હાલે કોઈ દી? ધોકા ઉડે. મહેમાનો માટે લખ્યું કે આય નહીં બહાર પાર્ક કરજો. મહેમાન થઈને આવ્યા તો ગાડીમાં પાર્કિંગ નથી મૂકવા દેતા. ન્યા સુધીની આપણે કાળજી રાખીએ છીએ, પણ આપણા માટે આ રોડ ઉપર ક્યાંય પાર્કિંગ નથી તો આપણને મનમાં જરાય ચિંતા નથી થતી કે ભાજપ વાળાએ આપણને આવું સિટી બટકાવ્યું.